પાક નુકસાન સહાય 2025 અંતર્ગત પાક નુકસાન સહાય ઓછી મળવાનું કારણ શું? ઘણા બધા ખેડૂત ભાઈઓની કમેન્ટો આવે છે કે એમને પૂરેપૂરા 2 હેક્ટરના પૈસા પણ એમના બેંક ખાતાની અંદર આવ્યા નથી। એ પ્રશ્ન નિકાલની પણ વિડીયોમાં આપણે વાત કરીશું કે શું કામ પૈસા આટલા ઓછા આવ્યા છે, પૂરા પૈસા શું કામ નથી આવ્યા। સરકાર દ્વારા એક મહત્વનો પરિપત્ર આ મુજબનો જાહેર કરવામાં આવ્યો છે, એમની પણ સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપણે જાણીશું। તેમજ ગુજરાતના ખેડૂત ભાઈઓને ક્યારે મળશે નુકસાનીની પૂરેપૂરી ભરપાઈ એટલે કે પૂરી સહાય, વિગતવાર માહિતી જાણવા માટે મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોને ખાસ છેલ્લે સુધી જોતા રહેજો। અને મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો। સરકાર દ્વારા એક મહત્વનો પરિપત્ર આ મુજબનો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમની વિગતવાર માહિતી જાણીએ તો મિત્રો પાત્ર સહાય અને ધોરણો, જેમાં મિત્રો ખરીફ 2025 ઋતુમાં વાવેતર હોય તેવા તમામ પાકોમાં કે જેમાં 33% કે તેથી વધુ નુકસાન થયેલ હોય તેના માટે ₹22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાયની ભરપાઈ કરવામાં આવશે। એટલે કે મિત્રો પ્રતિ હેક્ટર દીઠ ₹22,000 લેખે ખાતા દીઠ 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂત ભાઈઓને મળવાપાત્ર રહેશે। હવે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો એવા પણ છે જેમને પૂરેપૂરા 2 હેક્ટરના પૈસા એટલે કે ₹44,000 પણ એમના બેંક ખાતાની અંદર જમા કરવામાં નથી આવ્યા। શું કામ જમા કરવામાં નથી આવ્યા એમની વિગતવાર માહિતી જાણીએ તો મિત્રો અહીંયા કોષ્ટમાં પાકનો પ્રકાર, જેમાં બિનપિયત, પિયત અને બહુવર્ષાયુ આ 3 પાકો મહત્તમ ખરીફ 2025ની ઋતુમાં લેવામાં આવે છે, જેમાં મિત્રો 2 વિભાગની અંદર આપને સહાયની રકમ પ્રોવાઈડ કરવામાં આવે છે। એક તો SDRF હિસ્સાની રકમ પ્રતિ હેક્ટર દીઠ તેમજ મિત્રો રાજ્ય બજેટ હિસ્સાની રકમ પ્રતિ હેક્ટર દીઠ 2 હિસ્સામાં આપને રકમ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેમાં મિત્રો બિનપિયતમાં NDRF હિસ્સાની રકમમાંથી 8,500 તેમજ મિત્રો રાજ્ય બજેટના હિસ્સામાંથી 13,500 ખેડૂતોને કુલ મળવાપાત્ર રકમ આ મુજબની 22,000 મળવા પાત્ર રહેશે। એટલે કે ઘણા બધા ખેડૂત મિત્રો એવા પણ છે જેમને SDRFના હિસ્સાની રકમ ખાતામાં જમા થઈ ગઈ છે, અથવા તો ઘણા બધા ખેડૂતો એવા પણ છે જેમને રાજ્ય બજેટના હિસ્સાની રકમ એમના ખાતાના અંદર જમા થઈ ગઈ છે। બંનેમાંથી એક હિસ્સાની રકમ જમા થઈ ગઈ છે, એક હિસ્સાની રકમ બાકી છે। 2 ટ્રાન્ઝેક્શનમાં આપના બેંક ખાતાની અંદર પૈસા જમા કરવામાં આવશે, એમને ખાસ નોંધ લેવી। તો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટો આવતી હોય છે કે એમને એટલા પૈસા મળ્યા, પૂરેપૂરા પૈસા મળ્યા નથી। તેમનું કારણ આ હોઈ શકે કારણ કે મિત્રો SDRFના હિસ્સાની રકમ આપને મળવાપાત્ર છે, સાથે સાથે મિત્રો રાજ્યના બજેટના હિસ્સાની રકમ એટલે કે હિસ્સામાં આપને રકમ 22,000 પ્રોવાઈડ કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો પિયતની વાત કરીએ તો જેમાં SDRF હિસ્સાની રકમ 17,000 તેમજ મિત્રો રાજ્ય બજેટના હિસ્સાની રકમ 5,000, આમ મિત્રો કુલ મળીને 22,000 આપને ખેડૂત મિત્રોને કુલ રકમ મળવાપાત્ર રહેશે। બહુવર્ષાયુ પાકની વાત કરીએ તો 22,000 ADRFના હિસ્સાની રકમમાં જ આપને પ્રોવાઈડ કરવામાં આવશે, જેમાં રાજ્ય બજેટના હિસ્સામાંથી કંઈ પણ ફંડ આપને મળવાપાત્ર રહેશે નહીં। એટલે કે ખેડૂત મિત્રો કુલ ₹22,000ની રાશિ આપવામાં આવશે। તો આ મુજબનું એક કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું છે, સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। એ મુજબનું આપને જણાવું છું કે અલગ અલગ હિસ્સામાં 2 હિસ્સામાં ખેડૂત મિત્રોના બેંક ખાતાના અંદર જમા કરવામાં આવશે। હવે ક્યારે આવશે એટલે કે મિત્રો ગુજરાતના ખેડૂત ભાઈઓને ક્યારે મળશે પાક નુકસાનની પૂરેપૂરી રકમ? તો મિત્રો જાન્યુઆરી ફેબ્રુઆરી મંથની અંદર સંપૂર્ણ ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે, કારણ કે મિત્રો ગુજરાતના કરોડો ખેડૂતોને
પાક નુકસાન સહાય 2025નો લાભ મેળવવા માટે એટલે કે ભારે નુકસાનને કારણે જે નુકસાનગ્રસ્ત ખેડૂતો છે, જે કરોડો ખેડૂતો છે, એક સાથે ફોર્મ ભરાવેલા છે અને એક સાથે એમના બેંક ખાતાની અંદર રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે એટલે લેફ્ટ ફાસ્ટ થતું હોય, પરંતુ જે સંપૂર્ણ રકમ જે મિત્રો 22,000 રૂપિયા છે તે સંપૂર્ણ ખેડૂતોને મળવાપાત્ર થશે. જે રૂપિયા 10,000 કરોડનું પેકેજની જાહેરાત કરી છે. તમામે તમામ ખેડૂત મિત્રોને પાત્ર હશે. તમામે તમામ ખેડૂત ભાઈઓને બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે, કન્ફર્મ છે. પરંતુ મિત્રો જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં તમામ ખેડૂતોના બેંક ખાતાના અંદર જમા કરી દેવામાં આવશે. કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં મિત્રો IFSC કોડના પ્રોબ્લેમને કારણે પણ ઘણા બધા ખેડૂત મિત્રોના બેંક ખાતાના અંદર પેમેન્ટ ટ્રાન્સફર કરવામાં પ્રોબ્લેમ થાય છે, અથવા તો આધાર શેડિંગના લીધે પણ ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર પ્રોબ્લેમ થાય છે. બેંક ખાતાના અંદર જમા કરવામાં તો મિત્રો આ બે પ્રોબ્લેમ રહેલા છે. બાકી તમામે તમામના બેંક ખાતા ક્લિયર હશે. તમામે તમામને બે વિભાગની અંદર આપના બેંક ખાતાની અંદર પૈસા જમા કરી દેવામાં આવશે. થોડું લેટ ફાસ્ટ થશે, પરંતુ તમામે તમામ બેંક ખાતાના અંદર આ મુજબના પૈસા જમા કરવામાં આવશે. તો મિત્રો તમને વિડીયોની અંદર માહિતી મળી ગઈ હશે કે તમને અધૂરા પૈસા કેમ મળ્યા છે અને શા કારણે મળી રહ્યા છે. બે ભાગોની અંદર જે રાજ્ય સરકાર બજેટ જાહેર કરે છે તેમાંથી પણ ખેડૂત મિત્રોને મળવાપાત્ર છે અને કેન્દ્ર સરકાર તરફથી પણ મળી રહ્યા છે. એટલે કે બે હિસ્સાની અંદર આ જે રકમ છે તે તમારી વેચાઈ ગઈ છે. જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાની અંદર આ સંપૂર્ણ જે માહિતી છે જે આપી છે તેનું બજેટ રજૂ થયા પછી પણ ખેડૂતોને ફાયદો મોટો થઈ શકે છે.